વિદ્યાર્થીનું મૃત્યુ થઈ છે અને તે મૃત્યુ કેડીસર મુદ્રાના કારણે થઈ છે। મારા ક્લાસનો વિદ્યાર્થી હતો, એનું વર્તન બહુ સારું હતું। ગુજરાતમાં ફરી એક વખત શિક્ષણ જગતને લાંચાર કરતી હોય તેવી ઘટના સામે આવી છે। આ વખતે ઘટના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાની છે કે જ્યાં એવા આક્ષેપો થઈ રહ્યા છે કે એક શિક્ષકના માનસિક ટોર્ચરના કારણે એક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે અને આ વિદ્યાર્થીના આપઘાત બાદ શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભિલોડા પોલીસ સ્ટેશનને ઘેરીને ઉગ્ર વિરોધ કર્યો હતો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને, આપની સાથે હું છું પ્રદીપ। હજી ગુજરાતની અંદર દાહોદની ઘટનાનું પડઘા જે છે તે શાંત નથી પડી રહ્યા, તેવામાં ફરી એક વખત અરવલ્લી જિલ્લાની ઘટના સામે આવી છે। આ વખતે અરવલ્લી જિલ્લાની ઘટનામાં એક ધોરણ 11ની અંદર અભ્યાસ કરતા એક બાળકની સામે આવી છે કે જે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી અને એ આત્મહત્યા કરવા પાછળનું કારણ તેના સાથે ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા એવું કહેવાય છે કે શાળાની અંદર અભ્યાસ કરાવતા એક શિક્ષકના માનસિક ત્રાસના કારણે આ વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। જો કે આખી ઘટનાની અંદર ન્યાયિક રીતે તપાસ થાય અને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે તે માટે આ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જે છે તે તમામ વિદ્યાર્થીઓ સાથે મળીને ભિલોડા પોલીસ સ્ટેશનને ઘેરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું। ભિલોડાની શેરીઓની અંદર આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા રેલી પણ કાઢવામાં આવી હતી અને સાથે સાથે તેમણે કહ્યું હતું કે અમારી સાથે ભણતો આ વિદ્યાર્થી હતો, તે વિદ્યાર્થીને ન્યાય મળે તે હેતુથી અમે આ રેલી કાઢવામાં આવી છે। આ રેલીનો એકમાત્ર ઉદ્દેશ છે કે જે શિક્ષક દ્વારા તેને માનસિક ત્રાસ અને ટોર્ચર કરવામાં આવતો હતો તે શિક્ષકને કાયદેસરની સજા મળે અને વિદ્યાર્થીને અને તેના પરિવારને ન્યાય મળે તે હેતુથી આ રેલી કરવામાં આવી છે। આ રેલી દરમિયાન તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા શું કંઈ કહેવામાં આવ્યું હતું એ પણ સાંભળો। તે શાળામાં એક વિદ્યાર્થીનું મૃત્યુ થઈ છે અને તે મૃત્યુ કેડીસર મુદ્રાના કારણે થઈ છે। કેડીસર તેને 11મા ધોરણથી આવ્યો હતો, ત્યારથી તેને ટોર્ચર કરતા હતા અને તે વિદ્યાર્થી એકદમ સારો હતો અને તેને શુક્રવારે અપમાનિત કરવામાં આવ્યો અને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તું તને જેલમાં મોકલવો હોય તે છોકરીનું રેપ કરી છે, એ રીતે તને જેલમાં મોકલશું અને તારું આખી જિંદગી જેલમાં નીકળી જશે। અને એ છોકરો સામાન્ય પ્રવાહમાં ભણતો હોવા છતાં તેને વિજ્ઞાન પ્રવાહમાં બતાવવામાં આવે છે। ગમે તે ત્યાં કેડીસરને સસ્પેન્ડ કરો અને અમારા ભાઈને ન્યાય આપો। આખી સ્કૂલના કેડીસરને બધાને કીધું હતું, પોલીસ પણ આવી હતી શનિવારે। હું ધોરણ 12 અભ્યાસ કરું છું અને દીપક મારો ફ્રેન્ડ છે, તો અને દીપકને એ કેડીસર છે ને 11મા ધોરણથી ટોર્ચર કરતા એવું જાણવા મળ્યું હતું અને જે રાતે એને આવું થયું એના દિવસે કેડીસરે દીપકને કંઈક બોલાવીને કંઈક કહ્યું હતું, તેથી દીપકને કંઈક થયું જેથી તે ભવનાથ જઈને આવું કર્યું ને બધા સ્કૂલના વિદ્યાર્થીઓને કેવું થાય છે કે કેડીસરને સ્કૂલમાંથી કાઢી નાખે। મારા ક્લાસનો વિદ્યાર્થી હતો, એનું વર્તન બહુ જ સારું હતું બધાની સાથે, પણ એ સર રોજ એને કંઈક ના કંઈક વાંક કાઢીને ઊભો કરે, રોજ ને રોજ કંઈક ને કંઈક કે તો એ બિચારો છોકરો કશું બોલતો નહીં। એ રોજ એ તો ને કાલે નહીં શુક્રવારે તો એની ભૂલ નથી, બીજા છોકરાએ બૂમ પાડી દીધી તો એને જ કે કયા શિક્ષક ભિલોડા ખાતે આવેલી પ્રેરણા હાઈસ્કૂલના 500 કરતાં વધારે વિદ્યાર્થીઓ એક સાથે રસ્તા ઉપર આવ્યા હતા। નારેબાજી પણ કરવામાં આવી રહી હતી અને તેમની એકમાત્ર એ માંગ હતી કે જે વિદ્યાર્થીને ટોર્ચર કરવામાં આવ્યો હતો કે જે ટોર્ચરિંગના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હતી એ શિક્ષકની ઉપર ન્યાયિક તપાસ થાય। તપાસ એટલા માટે થાય કે જો શિક્ષકના ટોર્ચરના કારણે જ વિદ્યાર્થીએ ક્યાંક આપઘાત કર્યો હોય તો એ શિક્ષકને કાયદેસરની સજા આપવા માટે આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી। વિદ્યાર્થીઓની એક જ માંગ હતી કે શિક્ષકને સજા થાય, પરંતુ બીજી તરફ પોલીસ પોતાની તપાસ ક્યાંક ન્યાયિક રીતે ન કરતી હોવાના કારણે જ આ વિદ્યાર્થીઓ જે છે તે રસ્તા ઉપર ઉતર્યા હતા અને પોતાની માંગ જે છે તે દર્શાવી હતી। હવે જોવાનું રહેશે કે આ બાબતે યોગ્ય તપાસ કે યોગ્ય ન્યાય કેવી રીતે થાય છે, કેમ કે એક તરફ ગુજરાતની અંદર દાહોદની બનેલી ઘટના હતી, એ ઘટના બાદ હજી એ મામલો શાંત નથી પડ્યો, ત્યાં ફરી એક વખત અરવલ્લીની ઘટના જે છે તે સામે આવી છે। અરવલ્લીની ઘટનાની અંદર વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે અને ક્યાંક એ આપઘાત બાદ હવે
એ વિદ્યાર્થીઓના સાથે ભણતા જ વિદ્યાર્થીઓ રસ્તા ઉપર એટલા માટે આવ્યા છે કે જે તેમના મિત્રએ આપઘાત કર્યો છે તેને ન્યાયિક તપાસ થાય અને તેને ન્યાય મળે. અરવલ્લીની આ ઘટનાને લઈને આપનું શું માનવું છે અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.